મમ્મી આ વેકેશનમાં દીદી નથી આવતા? અરે એ નથી આવવાની. કેમ મમ્મી? અરે પણ એ નથી આવવાની કારણ કે એની હાઉ તેની પેલા એના પિયર વહી જવાની છે. ઈ જાણે નવી નવી પરણીને આવી હોય ને એમ ઈ જ તૈયાર થઈ થઈને રેખડ્યા કરે છે. તો આ મારી છોકરી બિચારી ક્યાંથી આવી શકે કે અને ઉપરથી પાછી એમ કહેતી ગઈ કે આ બધું મારા ઘરનું ને બધું ધ્યાન રાખજે તું, કે કોઈ ચોરી કરી ન જાય, આવું બધું કે તો પછી ઈ ક્યાંથી આવી શકે? મમ્મી આ તો ખોટી વાત છે હો. દીદીના સાસુની ઘરનું ધ્યાન કોણ રાખે? મોટા રાખે કે નાના રાખે? એની હાઉ એમ માનતી જ નથી કે હું હવે ઘરડી થઈ ગઈ છું, હવે મારે બધું શણગાર ન કરાય, મારે તૈયાર ન થવાય. આ તો ઓલી બિચારી મારી છોકરી તૈયાર ન થાય અને આ એની હાઉ જ તૈયાર થઈ થઈને બધે ફર્યા કરે. સાચું કયો છો, આ સાસુ બધી આવી જ હોય છે. આ મન તો એવું થાય છે ને એને કે ચૂલામાં નાખી દઈએ. શું કેસ તું? અરે તમને નથી કેતી, પણ તમે દીદીને કહી દેજો ખાલી 2 દિવસ સમજતા આટો તો મારી જાય. અરે મેં બધી રીતે ટ્રાય કરી લીધી પણ એને અહીંયા લાવે કોણ? જમાઈ જાય છે એની મમ્મીની હારે, તો પછી બિચારી કેવી રીતે એકલી આવી શકે? જમાય તે? હા ઈ હારે જાય છે, શું કરે? બોલો લ્યો તો દીદી કેમ રહેશે ત્યાં એકલા? હા મને બહુ ચિંતા થાય છે કે બિચારી એકલી કેવી રીતે રહેશે, ને એમાંય 2 છોકરા તોફાની. હવે એને છોકરાને સાચવશે કે ઘરનું કામ કરશે કે શું કરશે? મને તો આમ એમ થાય છે કે હવે શું કરું મારે. દીદીને પણ અહીંયા મૂકી જવાય ને, અહીંયા ન મૂકવા આવું હોય તો ભાભીને ને કહેવાય, ઈ ત્યાં જઈને લઈ આવે. બિચારા એકલા કઈ રીતના રહેશે? અને જો ઘર બંધ કરીને આવે તો એને જાણે કે એના ઘરમાં મોટા મોટા હીરા ઝવેરાત ને સોનું ન હોય, એની ચોરી થઈ જાય તો આની ઉપર આવે, બિચારીની ઉપર તો કેવી રીતે આવે? ઈ મારી છોકરીને તો બિચારીને ઘરની ચોકીદાર બનાવી દીધી છે, તો ઈ કેવી રીતે આવી શકે કે? મમ્મી દીદી નથી આવતા તો હું જ મારા ઘરે જઈ આવું? હા હવે મને ખબર પડી કે તું આ ક્યારની મારી છોકરી વિશે હું કામ ને પૂછે. બધી ખબર પડી ગઈ મને હવે કે ઈ આવે નહીં એટલે તારે તો તારા પિયર જઈ શકાય. તારો આ જ પ્લાન હતો કે ઈ ન આવે એટલે હું મારા પિયર વહી જાઉં એમ ને? આ સાસુને કઈ કહેવા જેવું જ નથી. એને કીધા વગર તો પિયર વયું જવાય ને ત્યાં આવે જઈને ફોન કરાય કે હું અહીંયા પહોંચી ગઈ છું. અરે આઈ કે આ કીધા વગર મને વહી ન જાય એના પિયર. મિત્ર આ ઘરનું કામ બધું કોણ કરશે? મારાથી તો કઈ નહીં થાય. મમ્મી હું બોલ કરો છો? હું જાઉં ને મારા ઘરે. તને તો બસ પિયર જવાનો મોકો જ જોવે. ત્યાં શું છે તે તારે જાવું છે? અરે મારા 2 ભાભી એના પિયર જાય છે એટલે મારે જાવું છે. અરે પણ તારી ભાભી જાય તો ભલે ને જાય, તારી બીજી 2 બેન છે કે નહીં? એને કેને આવી જાય ત્યાં તમારા ઘરે? તારે શું જવાનું છે? અને આમ જો સાંભળ, હું આજ જાઉં છું સાંજે મારા પિયર, એટલે તારે ક્યાંય નથી જવાનું. હે? અને સાંભળ, કેટલાય દિવસથી હું ગઈ નથી મારા પિયર, તો મારે જાવું જ હોય ને. અને જો મારી બેગ તૈયાર કરી રાખજે અને પછી તારા રૂમમાં ન પડી રહેતી, હું જાઉં પછી. આ ઘરનું ધ્યાન રાખજે, નહીંતર ચોરી કરી જાય કોક તો ખબર નહીં પડે તને. તું તો આખો દિવસ ઉપર સૂતી રહે. હા કરી દઉં છું. આમથી મારી છોકરી આવવાની નથી, ભલે નહીં એકલી રહેતી. હું તો વહી જાઉં મારા પિયર, એટલે મારે કાંઈ શાંત. અરે યાર આ બધી સાસુ એક હરખી હોય છે. છોકરીની સાસુ કઈ કરે ને તો બધું દેખાઈ જાય, પણ પોતે કઈ મારા ઉપર કરે ને તો એને કઈ દેખાતું જ નથી. શું કરું? કઈક કરવું તો પડશે જ તે. આઈડિયા. અરે આ કેટલી વાર થઈ આવી નહીં, ક્યાં ગઈ મનીષા? એ મનીષા હા વર્તી નથી. લાઈ મારે જોવા જવું પડશે, શું કરે છે? મારા આ ટ્રેનનો સમય થઈ ગયો તો હજી સુધી આવી નહીં. હું તો જાઉં છું મારા ઘરે કીધા વગર ની ને ચિઠ્ઠી બહાર મૂકી દઉં છું. ઘી છે ને સીધી આંગળીથી ન નીકળે ને તો આંગળીને વાકી કરવી પડે. મનીષા, એ મનીષા, મારા ટ્રેનનો સમય થઈ ગયો. લે આ ચિઠ્ઠી એને મૂકી લાગે. શું કર્યું? ચિઠ્ઠી કેમ મૂકીને ગઈ? હે શું લખ્યું છે કે ઘી સીધી આંગળીએ ન નીકળે તો આંગળીને વાંકી કરવી પડે. એટલે હું જાઉં છું હવે મારા પિયર, અને તમે તમારે જ્યારે જવું હોય ત્યારે તમે જાજો, હું તો વહી જાઉં છું. લે અને જો તમારે જવું હોય તો એક મોટું તાળું લઈ લેજો અને ઘરને મોટું તાળું મારીને તમે જાજો, એટલે ઘરમાં કોઈ ચોરી ન કરે. આ લિખિતન તમારી સંસ્કારી વહુ. આ તો મારા પેલા જ નીકળી ગઈ. લે